જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, ઉનાળો આવી ગયો છે, બરાબર ને? અને આ ગરમીમાં આપણું શરીર પાણી વધારે માંગશે અને ઠંડુ ઠંડુ પીવાની વધારે ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે મારા ઘરના પાછળ જ એક આંબો છે, તો તમે જોઈ શકો છો એની ઉપર કેટલી બધી કેરી દેખાઈ રહી છે. અને આ કેરી સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. તો મને થયું કે ચાલો આજે થોડી કેરી તોડી લઉં. તો આપણે કેરી પાડવા માટે એક બેરણી લઈ લઈશું. તો તેના વડે તોડી લઈએ. અને મિત્રો, નીચે છે એટલી જ તોડતા છે. જુઓ મિત્રો, કેટલી બધી કેરી તોડી લીધી છે. તો ચાલો આજે આપણે આ કેરીનો બાફલો બનાવીશું અને આપણે આ પ્યુરી પણ તૈયાર કરીશું. અને તે પણ તમે ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો. અને જ્યારે તમને ગરમીમાં રિફ્રેશિંગ જ્યુસ પીવાનું મન થાય ત્યારે એક ગ્લાસમાં 1 ચમચી પ્યુરી ઉમેરી અને થોડું પાણી ઉમેરી મિક્સ કરીને પી લેવાનું. અને આ કેરીનો બાફલો તો નાના બાળકો અને વડીલોને તો ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીં 7 નંગ મીડિયમ સાઇઝની કેરી લીધી છે. તો તેને આપણે પાણીથી સરખી રીતે ધોઈ લઈશું. આ તો મારા ઘરની જ કેરી છે, પણ તમે માર્કેટમાં જ્યારે પણ કેરી લેવા જાઓ ત્યારે કડક અને કાચી કેરી હોય તેવી જ પસંદગી કરવી. તમે અહીં ટોટાપૂરી કેરીનો પણ યુઝ કરી શકો છો. ચાલો, તો હવે આપણે એક કુકરમાં કેરી ઉમેરી લઈશું અને 2 ગ્લાસ પાણી એડ કરી લઈશું. કેરી ડૂબે તેટલું પાણી ઉમેરી 2 થી 3 સીટી પડે ત્યાં સુધી થવા દઈશું. હવે આપણી 2 થી 3 સીટી પછી આપણી કેરી સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે કેરીને કાઢીને એક ડીશમાં લઈ લઈશું. અને કેરી ગરમ છે તો તેને 10 મિનિટ ઠંડી થવા દઈશું. હવે કેરી પણ આપણી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ચમચીના મદદથી કેરીમાંથી પલ્પ કાઢતા જઈશું. અને મિત્રો, જુઓ તો ખરા કેટલી સરસ બફાઈ પણ ગઈ છે અને ઇઝીલી પલ્પ પણ નીકળી રહ્યો છે. આ રીતે જ આપણે બધો પલ્પ કાઢી લઈશું. અને હવે એક મિક્સર જાર લઈશું. આ રીતે બધો જ પલ્પ ઉમેરી દઈશું અને 2 વાટકી ખાંડ ઉમેરી લઈશું. અહીં તમે ખાંડની જગ્યા પર ખડા સાકર ક્યાં તો ગોળ પણ ઉમેરી શકો છો. અને પછી તમને જો ખાંડ ઓછી લાગે તો તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. અને એમાં થોડા ઉપરથી 15 થી 20 પુદીનાના પાન ઉમેરી લઈશું. હવે તેમાં 1 ચમચી સંચળ મીઠું, 1 ચમચી નોર્મલ મીઠું અને 1 ચમચી શેકેલું જીરું પણ ઉમેરીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આ પેસ્ટને ગરણી લઈ આ રીતે ગાળી લઈશું, જેથી આપણી જે પેસ્ટ છે તે સ્મૂથ બની જશે. અને જો તમને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હવે આપણે આ પેસ્ટને એરટાઇટ બોટલમાં ભરી લઈશું. અને તમે આ પેસ્ટને રેગ્યુલર પીવા માંગતા હોય તો તમે 1 વીક માટે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. પણ જો તમારે લાંબા સમય સુધી આ પ્યુરીને તમારે સ્ટોર કરવી હોય તો તમારે આ બોટલને ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે. મિત્રો, તમારે બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. હવે એક બાઉલમાં પેસ્ટ વધી છે તેનું આપણે શરબત બનાવી લઈશું. પહેલાં તો આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી લઈશું અને પછી તેમાં થોડા બરફના ટુકડા ઉમેરી લઈશું. અને થોડી વધારે મીઠાશ જોઈતી હોય તો ખાંડ ઉમેરી લેવું. ચાલો, તો હવે સર્વ કરી લઈએ. તો મિત્રો, આ રીતે પીશો તો કેરીના બાફલાનો સ્વાદ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણું આમ પન્ના પીવા માટે રેડી છે. અને આ રીતે બાફલો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. કોઈ પણ કેમિકલ કે એસન્સ વગર ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થતા કાચી કેરીના બાફલાની રેસીપી તમે આ ઉનાળામાં લૂંટી બચવા માટે તમે ક્યારે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.